શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે છે પુરુષોત્તમ માસ કે અધિક માસના શુક્લ પક્ષની એકાદશી, પદ્મા એકાદશી કે કમલા એકાદશી. આ એકાદશીની વ્રત કથા આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ તથા મહાત્મય પણ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બોલો જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમની જય. મિત્રો, એકાદશી એટલે 11મી તિથિ, જે મહિનામાં 2 વખત આવે છે અને વર્ષની કુલ 24 એકાદશી થાય છે. જેમ અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, આ પુરુષોત્તમ માસની એકાદશી 2 આવે છે, શુક્લ પક્ષની અને કૃષ્ણ પક્ષની. આમ કુલ 26 એકાદશી થાય છે અને આ 26 એકાદશીનું મહાત્મ્ય ઘણું છે, ફળ પણ અલગ અલગ છે. જો કે એકાદશીનું વ્રત ભુક્તિ અને અંતમાં મુક્તિ દેનાર, મોક્ષ ફળ આપનાર છે. શાસ્ત્રોમાં એકાદશીને રાજાની પદવી આપેલી છે, વ્રતોના રાજા સમાન છે. ભગવાન શ્રી નારાયણ આ તિથિના અધિષ્ઠાતા દેવતા છે. એકાદશી તિથિ મૈયાના સ્વરૂપમાં પૂજન થાય છે. અષ્ટભુજા દેવીના રૂપમાં આપણે સૌ કુળદેવીના રૂપમાં બિરાજમાન દેવીનું પૂજન કરીએ છીએ, જે ભગવાન શ્રી હરિના અંગોમાંથી પ્રગટ થયેલા છે. અને ભગવાનની રક્ષા પણ એકાદશી મૈયાએ કરેલી હતી. તો પછી આપણે આ વ્રત કરીએ, ઉપવાસ કરીએ કે પ્રભુનું નામ જપ કરીએ, કથા સાંભળીએ, એકાદશી મૈયાને પ્રસન્ન કરીએ, તો આપણી રક્ષા માતા શા માટે ના કરે? આમ એકાદશીનું વ્રત સૌ ભક્તો કરી શકે છે, ઉંમરનો કોઈ બાદ નથી. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવું, ભગવાનનું નામ જપ મનમાં હૃદયમાં કરવું. જો મન બીજે ભટકે તો પ્રભુમાં મન લગાડવાનો પ્રયત્ન કરવો. એવું ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું છે કે મન તો વેગે જાય છે, પવનથી પણ વધુ વેગ કોઈનો હોય તો તે છે મનની ચંચલતા. એટલા માટે મનને વશ કરવું ઘણું કઠિન છે. પરંતુ વ્રત ઉપવાસ દ્વારા, પ્રભુના નામ જપ દ્વારા અને શુભ કર્મ દ્વારા સારા નરસાનો સંયમ રાખીને આપણે મનને વશમાં કરી શકીએ છીએ. થોડું ઘણું પણ. જો કે આપણે જે કર્મ કરીએ છીએ તેમાં આપણે પાપ પુણ્યને જો જોઈને વિચારીને શાસ્ત્ર અનુસાર વર્તન કરીએ તો સમજવું જોઈએ કે મન આપણા વશમાં છે. અને જો આથી ઉલટું હોય, એટલે કે ન કરવાનું આપણે કરતા હોઈએ, તો સમજવું કે મન આપણા વશમાં નથી. ત્યારે આપણે પ્રભુનું શરણ લેવું જોઈએ. એકાદશીના દિવસે ભગવાનની સેવા પૂજા વિશેષ થાય છે અને સંકલ્પ પણ સવારે થાય છે કે આપણે એકાદશીનું વ્રત કેવી રીતે કરવું છે. ત્યારબાદ બીજા દિવસે 12મી તિથિ આવે ત્યારે પારણા થાય છે, એકાદશીનું વ્રત પૂર્ણ કરાય છે. એકાદશીના દિવસે ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પ્રભુનું પૂજન કરીને મંત્ર જાપ કરાય છે, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરાય છે, ગીતાજીનો પાઠ કરી શકાય છે, સાંભળી શકાય છે. અને પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા સાંભળવી, સાથે જ પ્રભુને પ્રિય એવા તુલસીજીની પૂજા કરવી, દીપદાન કરવું. 33 વાટનો દીપક પણ પ્રગટાવાય છે. અને આજે એકાદશી છે, વ્યતિપાત યોગ પણ છે, એટલા માટે સંપુટ દાન પણ કરાય છે. જે કાંસાની કટોરી 2 ભેગી કરીને તેમાં માલપુઆ ભરીને તેને મોલી વીંટાળીને ગુપ્ત રીતે દાન કરાય છે, દક્ષિણા સહિત મંદિરમાં કે યોગ્ય પંડિતોને. આ ઉપરાંત આજે પીપળાના વૃક્ષની પૂજા સેવા કરવી. ભગવાનનો દરેક જીવમાં વાસ છે, માટે હંમેશા જીવો ઉપર દયા રાખવી. જે આપણાથી થાય તે દાન પુણ્ય કરવું. માસિક ધર્મમાં બહેનો હોય કે ઘરમાં સૂતક હોય તો પણ વ્રત કરી શકાય છે, પૂજા થતી નથી. આ ઉપરાંત આજે ઘરમાં વધુ પડતી સાફ સફાઈ ન કરવી, જીવાણું કીટાણું મરે એવું ના કરવું. આજે કાંઠા ગોરમાની પૂજા કરીને આપણે ભગવાન શ્રી કૃષ્ણની, ભગવાન નારાયણની કે ભગવાન શ્રી રામજીની, જેને આપણે ઈષ્ટ માનતા હોય તેની પૂજા કરવી, દેવ દર્શને જવું. અને આજે
આ એકાદશીની કથા અવશ્ય સંભળાય છે. આવો આપણે સાંભળીએ આ પદ્મિની કે કમલા એકાદશીની વ્રતકથા અને મહાત્મય. બોલો ભગવાન શ્રી પુરુષોત્તમની જય. કમલા એકાદશી જે માતા મહાલક્ષ્મીને સમર્પિત છે. આજે લક્ષ્મી પૂજનનું ખાસ મહત્ત્વ છે. લોકો સવારે સૂર્યોદયથી જ દીપદાન કરે છે, જે બીજા દિવસે એટલે કે બારસની તિથિ આવે ત્યાં સુધી અખંડ દીવો પણ પ્રગટાવે છે ઘરમાં. આમ લક્ષ્મી દીપક પ્રગટાવવાથી ઘરમાં સુખાકારી રહે છે, બરકત રહે છે. રાજા યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે ગોવિંદ, અધિક પુરુષોત્તમ માસની શુક્લ પક્ષની એકાદશી કઈ છે? તેનું નામ શું છે? તેની વિધિ વિધાન કઈ છે? તે સર્વે આપ મને જણાવો. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે કુંતીનંદન, અધિક માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ પદ્મિની કે કમલા છે. તે દિવસે જેણે ઉપવાસ કર્યો હોય તે વૈકુંઠમાં જાય છે. મહાપવિત્ર અને પાપોના નાશ કરનારી આ એકાદશી ભોગ અને અંતમાં મોક્ષ આપનારી છે. હે રાજન, તેની વ્રતવિધિ હું તમને કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. દસમના દિવસે કાસુ, અડદ, મસૂર, ચણા, ખોદરા તથા મધ, પારકું અન્ન, કોઈ પણ ક્ષાર તથા નમકવાળું દરેક વસ્તુનો ત્યાગ કરવો. તે દિવસે હવિષ્યાન એટલે કે સાત્વિક અનાજ જમવું. દસમના દિવસે રાત્રિએ જમીન પર સૂવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું. 11 સવારે વહેલા ઉઠીને કાળજીથી મળત્યાગ કરીને દાંતણ ન કરવું, પરંતુ 12 કોગળા કરીને પવિત્ર થઈ જવું એટલે કે સ્નાન વિધિ કરવી. સ્નાનમાં વિધિપૂર્વક ગાયનું છાણ, માટી, તલ, દર્ભ લઈને પવિત્ર થઈને આંબળાના ચૂર્ણ વડે શરીરના બધા ભાગે સ્નાન કરવું. પછી સફેદ અને પવિત્ર અખંડ વસ્ત્ર પહેરવા. તે પછી લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરવું. પાર્વતીજી સહિત ભગવાન શિવજીનું પૂજન કરવું. પછી તેમની સમક્ષ ભક્તિપૂર્વક સત્સંગ કરવો, ભક્તિ ગાન ગાવું અને જૂઠું ન બોલવું, સત્ય વચન બોલવું. રજસ્વલા સ્ત્રીને અડકવું નહીં. બ્રાહ્મણ કે ગુરુની નિંદા કરવી નહીં. પુરુષોત્તમ અધિક માસમાં જે શુક્લ પક્ષની આ એકાદશી છે તે નિર્જળા પણ થાય છે. અગર જળપાન કે દૂધ પીને કરવી હોય, ફરાળ કરવો ન હોય તો પણ કરી શકાય છે. સવારે સ્નાન કરીને શ્રીહરિની પૂજા કરવી. પછી વિધિ પ્રમાણે બ્રાહ્મણોને જમાડાય છે, દાન દક્ષિણા અપાય છે અને ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાન આ એકાદશીની કથા કહે છે. કથા કહેતા પ્રભુ રાજા યુધિષ્ઠિરને સંભળાવે છે કે હે રાજન, કૃતવીર્યના પુત્ર સહસ્ત્રાર્જુને રાવણને કેદખાનામાં નાખ્યા હતા. તે જોઈને રાવણના પિતા પુલસ્ય ઋષિએ રાજા સહસ્ત્રાર્જુનને પ્રાર્થના કરીને રાવણને છોડાવ્યા હતા. આ સાંભળીને નારદજીએ તે વેળાએ મુનિશ્રેષ્ઠ પુલસ્યજીને પૂછ્યું હતું કે હે મુનિશ્રેષ્ઠ, રાવણે ઇન્દ્ર સહિત સર્વે દેવોને જીતી લીધા હતા અને રાવણ યુદ્ધમાં પણ કુશળ હતા, છતાં સહસ્ત્રાર્જુને તેને કેવી રીતે જીત્યા? નારદજીનું આ વચન સાંભળીને પુલસ્ય ઋષિ નારદજીને કહે છે, હે પુત્ર નારદ, કાર્તવીર્ય સહસ્ત્રાર્જુનનું વૃત્તાંત હું તમને કહું છું, તે તમે સાંભળો. હે નારદ, પૂર્વે ત્રેતાયુગમાં મહિસ્મતી નગરીમાં ઘણા જ મોટા કૃતવીર્ય નામે રાજા હતા. એ હૈ વંશી રાજાઓના કુળમાં જન્મ્યા હતા. એ રાજાને પ્રાણ સમાન પ્રિય 1000 સ્ત્રીઓ હતી, પરંતુ તેઓમાં રાજ્ય સંભાળે તેવો પુત્ર રાજાને આપી શકે તેવી એક પણ રાણી ન હતી. તેણે દેવો, પિતૃઓ, સિદ્ધો અને ઘણા મોટા મોટા મહાત્મા પુરુષોને પૂજ્યા. તેઓના કહેવા પ્રમાણે વ્રતો કર્યા, ઉપવાસ કર્યા, છતાં તેને કોઈ સંતાન પ્રાપ્ત ન થયું. તેથી જેમ ભૂખ્યા મનુષ્યને ભોગ વૈભવો સુખદાયી થતા નથી, તેમ એ રાજાને સંતાન વિના રાજ્ય સુખદાયી લાગતું ન હતું. પછી તે રાજાએ ચિત્તમાં વિચાર કરીને તપ કરવામાં મન લગાડી દીધું, કેમ કે તપથી જ મનની ઈચ્છિત સિદ્ધિ સદા થાય છે. એમ વિચાર કરીને સારા મંત્રીને
એ વાત જણાવી. ઘર તથા રાજ્ય તેમને સોંપીને મુખ્ય પત્ની સાથે વલ્કલ વસ્ત્રો ધારીને જટા ધારણ કરીને વનમાં જવા તૈયાર થયા. એમ રાજાને વન જવા નીકળેલા જોઈને પદ્મિની નામની તેની ઉત્તમ પટરાણી કે જે ઈક્ષ્વાકુના કુળમાં જન્મેલી હરિશ્ચંદ્રની પુત્રી અને પતિવ્રતા હતી, તેણે પણ વસ્ત્ર અલંકાર છોડી દઈને એકલું વલ્કલ વસ્ત્ર પહેરી લીધું અને તપ કરવા તૈયાર થયેલા પતિને જોઈને તેની સાથે ગંધમાદક પર્વત તરફ પ્રયાણ કર્યું. ત્યાં જઈને એ રાજાએ 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને ગદાધારી દેવ ભગવાન વિષ્ણુનું ધ્યાન ધર્યું. છતાં રાજ્ય સાચવે તેવું કોઈ સંતાન ઉત્પન્ન થયું. પછી સ્ત્રીઓમાં ઉત્તમ તેની રાણીએ પોતાના પતિને કેવળ હાડકાં તથા અતિ દુર્બળ રૂપે જ રહેલા જોયા. ત્યારે મહાસતી અનસૂયાને વિનયયુક્ત થઈને પૂછ્યું કે હે મહાસતી, મારા પતિ ઘોર તપ કરી રહ્યા છે. તેમ કરતાં 10,000 વર્ષ તો વીતી ગયા છે, છતાં કષ્ટનો નાશ કરનારા કેશવ ભગવાન હજી પ્રસન્ન થતા નથી. તો હે મહાભાગ્યશાળી, તમે કોઈ સાચું વ્રત મને કહો, જે દ્વારા ભક્તિ કરવાથી ભગવાન મારા પર પ્રસન્ન થાય અને અતિ મહાન ચક્રવર્તી પુત્ર મને પ્રાપ્ત થાય. એ રાણી કે જે પોતાના પતિ સાથે વનમાં આવી અને વલ્કલ વસ્ત્ર ધારણ કરીને સર્વે શૃંગારનો ત્યાગ કરી દીધો. એ પતિ પરાયણ નારીએ જ્યારે સતી અનસૂયાને આ પ્રશ્ન કર્યો ત્યારે સતી અનસૂયા ઘણા પ્રસન્ન થયા. તેમણે કમળ જેવા નેત્રવાળી આ રાણી પદ્મિનીને તે વેળાએ આ પ્રમાણે કહ્યું. સતી અનસૂયા બોલ્યા, હે સુંદર ભ્રુકુટીવાળી રાણી, 3 વર્ષે 30 દિવસો વધવાથી એક અધિક માસ વધુ થાય છે. એ મળ માસ 12 મહિનાઓમાં અતિ ઉત્તમ મનાયો છે. તેમાં તું સ્નાન કરજે અને હે સુંદર મુખવાળી, તે મહિનામાં પદ્મિની તથા પરમાં નામની 2 અગિયારસો આવે છે. તે દિવસે ઉપવાસ કરીને જાગરણ સાથે તારે તેનું વ્રત કરવું, જેથી ભગવાન તુરંત પ્રસન્ન થશે, તને સંતાન અવશ્ય આપશે. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, આ રીતે કરદમ પુત્રી અનસૂયાએ જે વ્રતવિધિ કહી હતી તે વ્રતવિધિ રાણીને બરાબર કહી. એટલે કે પુત્ર પ્રાપ્તિને ઈચ્છિત તે સુંદર અંગવાળી રાણીએ સર્વ વ્રતવિધિ સાંભળ્યા પછી અનસૂયા માતાને કહ્યું એ પ્રમાણે બધું કર્યું. પુરુષોત્તમ માસની 11ના દિવસે તેણે ઉપવાસ કર્યો, જળ પણ ન લીધું અને રાતે જાગરણ કર્યું. એમ તેનું વ્રત પૂર્ણ થયું અને તુરંત જ કેશવ ભગવાન પોતે તેના પર પ્રસન્ન થયા. ગરુડ પર બેઠેલા ભગવાને પ્રગટ થઈને કહ્યું, હે પવિત્ર સ્ત્રી, તું વરદાન માંગ. જગતના રક્ષણ કરનાર પરમેશ્વરનું આ વચન સાંભળીને રાણી પદ્મિનીએ પ્રેમથી પ્રભુની સ્તુતિ કરી. પછી પવિત્ર હાસ્ય કરતી તેણે ભગવાન આગળ માંગ્યું કે હે પ્રભુ, મારા પતિને આપ મોટું વરદાન આપો. પદ્મિનીનું તે વચન સાંભળીને ભગવાન શ્રી હરિનારાયણ પ્રસન્ન થયા અને પ્રત્યુત્તર આપતા કહ્યું, હે ભદ્રે, તે મને પ્રસન્ન કર્યો છે. આ પુરુષોત્તમ માસ મને જેવો પ્રીતિદાયક છે તેવો બીજો કોઈ માસ નથી અને એકાદશી પણ મને ઘણી પ્રિય છે તથા તે પ્રીતિ વધારનારી છે. હે સુંદર ભ્રુકટીવાળી પવિત્ર સ્ત્રી, આ એકાદશીમાં તે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ઉપવાસ કર્યો છે. તેથી હે સુંદર મુખવાળી, તે મને પ્રસન્ન કર્યો છે. હું તારા પતિને તેનું મનોવાંછિત વરદાન અવશ્ય આપીશ. એમ પદ્મિનીને કહીને સર્વની પીડાનો નાશ કરનારા ભગવાન વિષ્ણુ રાજા કૃતવીર્યને કહે છે, હે રાજેન્દ્ર, તારા મનમાં જેવી ઈચ્છા હોય તે વરદાન મારી પાસેથી માંગી લે. તારી પત્નીએ તારું કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છાથી મને પ્રસન્ન કર્યો છે. ભગવાન વિષ્ણુનું આવું વચન સાંભળીને મહારાજા કૃતવીર્ય અત્યંત પ્રસન્ન થયા. તેણે ભગવાન પાસે સર્વ લોકોને નમસ્કાર કરવા લાયક અને મોટી ભુજાઓવાળો પુત્ર માંગ્યો. રાજાએ કહ્યું, હે મધુસૂદન, હે જગતના નાથ, આપ સિવાય બીજા દેવો, મનુષ્યો, નાગો, દૈત્ય, દાનવો, રાક્ષસો જેને જીતી ન શકે એવો પુત્ર આપો.
તથાસ્તુ કહીને આમ જ થાવ. ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા. રાજા પણ પત્ની સાથે અતિ પ્રસન્ન મનવાળા થઈને રૂષ્ટપુષ્ટ થઈને પોતાના સુંદર નગરમાં પહોંચ્યા, જે નગર સર્વ પુરુષો અને સ્ત્રીઓના મનને આનંદ આપનારું હતું. સમય જતાં તેણે પદ્મિનીથી કાર્તવીર્ય સહસ્ત્રાર્જુન નામના મહાબળવાન પુત્ર પ્રાપ્ત કર્યો. એના જેવો ત્રણેય લોકમાં કોઈ મનુષ્ય બળવાન નથી થયો. એકાદશીના વ્રતના પ્રભાવના કારણેથી જ સહસ્ત્રાર્જુને યુદ્ધમાં રાવણને હરાવ્યો હતો. ચક્ર તથા ગદાને ધારણ કરતા શ્રી નારાયણ દેવ વિના બીજો કોઈ પણ ત્રણેય લોકમાં તેને જીતવા સમર્થ ન હતો. એ સહસ્ત્રાર્જુને રાવણને હરાવ્યો. તેમાં તમારે આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી, કેમ કે પુરુષોત્તમ માસની કૃપાથી તથા એ માસની પદ્મિની એકાદશીના ઉપવાસથી પ્રસન્ન થઈને દેવાધિદેવ ભગવાન વિષ્ણુ કૃતવીર્ય તથા પદ્મિનીને મહાબળવાન પુત્ર આપ્યો. આમ નારદને કહીને બ્રાહ્મણ પુલસ્ય ઋષિ પ્રસન્નચિત્તે ત્યાંથી વિદાય થયા. આવી રીતે અધિક માસની આ શુક્લ પક્ષની એકાદશી જે અતિ સુખ આપનારી છે, તેનું વ્રત ભક્તિભાવથી જે ભક્તો કરે છે તે પૃથ્વી ઉપર ધન્ય કહેવાય છે. જે મનુષ્ય એકાદશીનો પ્રકાર સાંભળે છે, મહાત્મય સાંભળે છે, તેનું પણ પુણ્ય ઉદય થાય છે. જે મનુષ્ય આ કથા સાંભળે છે તેનો વૈકુંઠમાં વાસ થાય છે. આ રીતે અધિક માસના શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મય કથા કહેવામાં આવી છે. ભગવાન નારાયણ સર્વવ્યાપક છે તેવી એક સુંદર કથા પ્રાચીન કાળમાં અશ્વશિરા નામના એક પરમ ધાર્મિક રાજા હતા તેના વિશે કહેવામાં આવી છે. અશ્વમેઘ યજ્ઞ દ્વારા ભગવાન નારાયણનું યજન કરતા આ રાજા ઘણા દક્ષિણા દ્વારા બ્રાહ્મણોને પ્રસન્ન કરતા. યજ્ઞની સમાપ્તિ થયા પછી સ્નાન કરીને જે બ્રાહ્મણોથી ઘેરાયેલા હતા, આ રાજાની સામે ભગવાન કપિલદેવ પણ બેઠા હતા અને સાથે યોગી રાજ જૈગીષ્યવ્ય પણ હતા. જેને જોઈને મહારાજ અશ્વશિરા શીઘ્રતાથી ઉઠીને અત્યંત હર્ષથી તેમનો સત્કાર કરવા લાગ્યા. તત્કાલ બંને મુનિઓ વિધિ વિધાનથી સ્વાગતથી પ્રસન્ન થયા. મુનિશ્રેષ્ઠો ભલી ભાંતિ પૂજિત થઈને આસન ઉપર વિરાજમાન થયા. ત્યારે મહાપરાક્રમી રાજા અશ્વશિરાએ તેમની તરફ જોઈને પૂછ્યું, હે મુનિશ્રેષ્ઠો, આપ બંને અત્યંત તીક્ષ્ણ બુદ્ધિવાળા અને યોગના આચાર્ય છો. આપે કૃપા કરીને પોતાની ઈચ્છાથી જ મને દર્શન આપ્યા છે. આપ મનુષ્યોમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ દેવતા છો. આપ મારા સંશયનું સમાધાન કરો. ભગવાન નારાયણની આરાધના હું કેવી રીતે કરું તે મને કહો. આ સાંભળીને બંને ઋષિઓ રાજાની સામે જોઈને હસવા લાગ્યા અને બોલ્યા, હે મહારાજ, અમે બંને નારાયણ જ છીએ જે તમારી સામે ઊભા છીએ. રાજા અશ્વશિરા આ સાંભળીને બોલ્યા, હે મહાનુભાવ બ્રાહ્મણ દેવ, આપને તો સિદ્ધિ સુલભ છે. તપસ્યાથી આપ પોતાના પાપોને નષ્ટ કરી ચૂક્યા છો એવું હું માનું છું. પરંતુ આપ બંને નારાયણ છો એ કેવી રીતે હું જાણું? ભગવાન નારાયણ તો દેવતાઓના પણ દેવતા છે. ભગવાન નારાયણના 4 ભુજાઓ છે. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા દર્શન આપે છે. તે પીતાંબર ધારણ કરેલા છે, ગરુડ ઉપર સવાર હોય છે. ભલા આ સંસારમાં ભગવાન નારાયણની સમાનતા કોણ કરી શકે છે? કપિલ મુનિ અને જૈગીષ્યવ્ય બંને ઋષિ કઠોર વ્રત તપનું પાલન કરવાવાળા હતા. રાજા અશ્વશિરાની આ વાત સાંભળીને તેઓ હસી પડ્યા અને બોલ્યા, હે રાજન, તમે વિષ્ણુ ભગવાનના દર્શન કરો. આમ કહીને કપિલજી ક્ષણવારમાં જ ભગવાન વિષ્ણુ બની ગયા અને ઋષિ જૈગીષ્યવ્ય તે ગરુડ બની ગયા. રાજાઓના સમૂહમાં હાહાકાર મચી ગયો. ગરુડ વાહન ભગવાન નારાયણના દર્શન થવા લાગ્યા. અશ્વશિરા રાજા તો હાથ જોડીને કહેવા લાગ્યા, હે વિપ્રવરો, આપ બંને શાંત થાઓ. ભગવાન વિષ્ણુ આવા નથી. ભગવાન વિષ્ણુના નાભીમાંથી તો કમળ ઉત્પન્ન થયું છે, જેમાં બ્રહ્માજી પ્રગટ થયા છે અને એ રૂપ
પરમ આનંદદાયક છે. આ સાંભળીને કપિલ મુનિ અને જૈગિષ્યવ્ય ઋષિ બંને મુનિ ફરીથી રાજા અશ્વશિરાની સામે યોગમાયાથી વિસ્તાર કરીને કપિલદેવ પદ્મનાભ ભગવાન વિષ્ણુ બની ગયા અને જૈગિષ્યવ્ય ઋષિ પ્રજાપતિ બ્રહ્માજીના રૂપમાં બંને દર્શન દેવા લાગ્યા. આ રીતે કમલ ઉપર બ્રહ્માજી બિરાજમાન થયેલા જોઈને, કાલોના કાલ ભગવાન વિષ્ણુને પ્રગટ થતા જોઈને બધાને આશ્ચર્ય થયું. જરૂર કંઈક ને કંઈક આ યોગીશ્વરોની માયા છે. ભગવાન વિષ્ણુ ભલા આમ પ્રગટ થાય? જગદીશ્વરના તો અનેક રૂપ છે, પરંતુ આવું સહજ રૂપ દ્રષ્ટિગોચર ક્યાંય થતું નથી. પ્રભુ તો સર્વશક્તિ સંપન્ન શ્રી હરિ સદા સર્વત્ર બિરાજમાન રહે છે. રાજા અશ્વશિરા પોતાની સભામાં આ પ્રકારે જ બોલી રહ્યા હતા. વાત સમાપ્ત થઈ ત્યારે માકડ, મચ્છર, જૂં, ભમરી, પક્ષી, સર્પ, ઘોડો, ગાય, હાથી, વાઘ, સિંહ, હરણ અને આ ઉપરાંત પણ ઘણા બધા કરોડો વન્ય પશુઓ રાજભવનમાં ચારેય કોરથી દેખાવા લાગ્યા. આ ઝુંડના ઝુંડ પ્રાણી સમૂહને જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. તે વિચાર કરવા લાગ્યા કે આ બધું શું છે? તેમની સમજમાં કંઈ આવતું ન હતું. તેઓ વિચારતા, અહો, પરમ બુદ્ધિમાન કપિલ ઋષિ અને જૈગિષ્યવ્ય ઋષિનું મહાત્મય ઘણું છે. છતાં પણ રાજા અશ્વશિરાએ હાથ જોડીને ઋષિઓને ભક્તિપૂર્વક પૂછ્યું, હે વિપ્રવરો, આ શું પ્રપંચ છે? આ સાંભળીને કપિલ મુનિ અને જૈગિષ્યવ્ય ઋષિએ કહ્યું, હે રાજન, અમે બંને તમારા પ્રશ્નના ઉત્તર દઈ રહ્યા છીએ. ભગવાન શ્રી હરિની આરાધના એવં પ્રાપ્તિ કરવાનું વિધાન શું છે તે પ્રશ્ન બતાવી રહ્યા છીએ. હે મહારાજ, એટલા માટે જ અમે બંને આ બધા દ્રશ્યો દેખાડી રહ્યા છીએ. હે રાજન, સર્વજ્ઞ ભગવાન શ્રી હરિ ત્રિગુણાત્મિકા સૃષ્ટિમાં સર્વસંપન્ન છે. જો તમે દ્રષ્ટિગોચર કરો તો દેખાય. ભગવાન નારાયણ એક જ છે. તે પોતાની ઈચ્છા અનુસાર અનેક રૂપ ધારણ કરે છે. ક્યારેક કાલના કાલ બને છે અને ક્યારેક સૌમ્ય રૂપ ધારણ કરીને શોભી ઉઠે છે. બધા મનુષ્યને પ્રભુની ઝાંકી થાય જ છે. જગત પ્રભુ પરમાત્મા જ બધાના શરીરમાં બિરાજમાન છે. ભક્તિથી ઉદય થાય છે. શરીરમાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. પરમાત્મા કોઈ સ્થાન વિશેષથી નથી દર્શાવાતા એવી વાત નથી, પરંતુ પ્રભુ સર્વવ્યાપક છે. કણે કણમાં છે, રજે રજમાં છે. હે મહારાજ, અમે તો માત્ર નિમિત્ત છીએ અને આ દ્રશ્ય ઉપસ્થિત કરીએ છીએ. અમારું પ્રયોજન એ છે કે ભગવાનની સર્વવ્યાપકતા તમારી આસ્થામાં દ્રઢ થાય. હે રાજન, અમે તો દેવતા અને કીટ પશુઓના સમૂહ દ્વારા તમને ઈશ્વરના દર્શન કરાવ્યા છે, પરંતુ ભગવાન વિષ્ણુના આ બધા રૂપ છે કેવલ પોતાની ભાવના દ્રઢ રાખવાની આવશ્યકતા છે, કારણ કે ભગવાન વિષ્ણુ બધામાં વ્યાપક છે. આ સમજાવું છે. એમના સમાન કોઈ નથી. ભગવાન શ્રી હરિની સેવા કરવી જોઈએ. હે રાજન, આ પ્રકારે મેં સાચા જ્ઞાનનું વર્ણન તમારી સામે કર્યું છે. હવે તમે પરિપૂર્ણ ભાવથી ભગવાન નારાયણ કે જે પરમ ગુરુ છે, સ્મરણ કરવા યોગ્ય છે, તેમનું ધૂપ દીપથી પૂજન કરો. બ્રાહ્મણો તથા તર્પણ દ્વારા પિતરોની તૃપ્તિ કરો. આ પ્રકારે ધ્યાનમાં ચિત્તને સમાહિત કરીને ભગવાન નારાયણને શીઘ્ર જ સુલભ કરી શકશો, પ્રસન્ન કરી શકશો. માટે પ્રભુ ક્યાં છે તે શોધવાનું બંધ કરો અને તમારી સામે જે કોઈ છે તેમાં જ નારાયણ છે, તેમાં જ પ્રભુ પુરુષોત્તમ છે તેવી ભાવના સેવો અને સેવા કરો અને પ્રભુનો સાક્ષાત્કાર કરો. કહેવાનો મતલબ એ છે કે આપણે જ્યારે પ્રભુમાં ઓતપ્રોત રહીએ છીએ, પ્રભુને શોધીએ છીએ કે પ્રભુ ક્યાં છે, ક્યાં છે, ત્યારે શોધવાની જરૂર નથી.
પ્રભુ આપણી સામે જ છે, પર બસ આપણી દ્રષ્ટિ હોવી જોઈએ તેમને ઓળખવાની. ઈશ્વરની ઝાંખી થઈ જ જશે. મારું તારું છોડો અને ઈશ્વરની આરાધના દ્વારા પોતાનું સ્વકલ્યાણ કરી લ્યો આ પુરુષોત્તમ અધિક માસમાં. અને મલમાસ અર્થાત જે અનાથ છે તેને પણ સનાથ કરી દે તેવો આ પુરુષોત્તમ માસ છે. ભક્તિ ભાવથી આપણે પણ આ રાજામાં જે અસંતોષની ભાવના છે, આટલું દાન પુણ્ય કર્યું, અશ્વમેઘ યજ્ઞ કર્યો, તો પણ તેને અસંતોષ હતો કે પ્રભુ મને પ્રાપ્ત ન થયા. જેમ કે પ્રભુ તો એમની સાથે જ હતા, આમ આપણે એવો ભાવ રાખવાનો છે કે પ્રભુ મારી અંદર છે, મારી આસપાસ છે. પછી જુઓ મનમાં કેવો આનંદ પ્રગટ થાય છે, ભક્તિભાવ પ્રગટ થાય છે અને પ્રભુના દર્શન સર્વત્ર થાય છે. એટલે તો કહે છે કે ઈશ્વર સર્વત્ર છે, બસ ગુરુએ આપેલી દ્રષ્ટિની આવશ્યકતા છે. એવા પ્રભુને, પુરુષોત્તમ ભગવાનને આપણે કોટી કોટી નમન કરીએ છીએ. તો મિત્રો, આપણે સાંભળ્યું પદ્મિની કે કમલા એકાદશીની વ્રતકથા મહાત્મય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે પ્રભુને સ્નાન કરાવાય છે અને યમુનાજીનું સ્મરણ થાય છે. યમુનાજી કે જે સૂર્યકન્યા છે, ભગવાન યમુના બહેન છે અને લક્ષ્મીજીનું સાક્ષાત સ્વરૂપ મનાય છે. જ્યારે પણ પ્રભુની મૂર્તિ હોય તેને સ્નાન કરાવાય છે ત્યારે યમુના જળનો ઉપયોગ કરીએ, યમુનાજીનું સ્મરણ કરીએ, પાન કરીએ તો ઉત્તમ છે. જીવોને ફરી ફરીને આ જગતમાં આવવું પડતું નથી, મુક્તિના અધિકારી બની જાય છે. એવા ભગવાન શ્રી કૃષ્ણના ચતુર્થ પટરાણી શ્રી યમુનાજીને આપણે સ્મરણ કરીએ અને પ્રભુને જ્યારે આપણે સ્નાન કરાવીએ છીએ ત્યારે આ ભાવ રાખીએ છીએ. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા, હલકે હાથે અંગો જોડી લાડ લડાવું સામળા, અંગો લૂછી આપું વસ્ત્ર પીળું પિતાંબર પ્યારમાં, તેલ સુગંધી નાખી આપું વાકડિયા તુજ વાળમાં. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા, કુમકુમ કેરું તિલક સજાવું ત્રિકમ તારા ભાલમાં, અલબેલી આંખોમાં આંજુ અંજન મારા વાલમાં. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા, હસતી જાઉં વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં, નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા, પગમાં ઝાંઝર રૂમઝુમ વાગે કરમાં કંકણ વાલમાં, કંઠે માળા કાને કુંડળ ચોરે ચિતડું ચાલમાં. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા, મોર મુકુટ માથે પહેરાવું મુરલી આપું હાથમાં, કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા વારી જાઉં તારા વાલમાં. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા, દૂધ કટોરી ભરીને આપું પીવો ને મારા શામળા, ભક્ત મંડળ નિરખી શોભા રાખો ચરણે સામળા. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા, હલકે હાથે અંગો જોડી લાડ લડાવું સામળા. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, પુરુષોત્તમ ભગવાન કી જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.